અમે સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ એક અત્યાધુનિક ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન, એક ફંક્શનલ ન્યુરોસર્જરી પાર્કિન્સન ડિસીઝ અને કે કંપવા નામક બીમારીમાં સર્વપ્રથમ કરેલી છે. તો આ એક ફંક્શનલ સર્જરી છે જે કંપવાને દર્દી માટે એક વરદાન છે, જેમાં આપણે જે એડવાન્સ પાર્કિન્સનના દર્દી હોય, જેને હલનચલનને લીધે જે ચાલી ના શકે યા ફંક્શનલી બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય અને દવા બહુ કામ ના કરે, આવા કેસમાં આવો દર્દીને આપણે સિલેક્ટ કરીને ડીબીએસ સર્જરી કરતા હોય, જેમાં આપણે એક પાતળી તાર, જેને કે ઇલેક્ટ્રોડ કહેવાય, એ મગજને અંદર કંપવાની કેન્દ્રમાં બેસાડતા હોય અને એ તાર જોડીને એક પેસમેકર એટલે કે બેટરી એ છાતીમાં બેસાડતી હોય. એ બેટરી સતત 24/7 કામ કરે. એમાં એડવાન્સ ટેકનોલોજી હોય છે, જે પેશન્ટને જો જખડન આવીએ, ચાલતા ચાલતા અટકી જાય તો એ સેન્સ કરીને કરંટ એડજસ્ટ કરે. એને એઆઈ જેવી ટેકનોલોજી કહેવાય. એક વિશ્વની સૌથી એડવાન્સ ઇમ્પ્લાન્ટ, જેને પરસેપ્ટ આરસી બ્રેનસેન્સ ટેકનોલોજી કહેવાય, એ આપણે સિલેક્ટ કરીને આ દર્દી માટે કરી છે. એનાથી પેશન્ટની તકલીફ ઓછી થાય, જે ઓફ પીરિયડ ઓછું થાય, હલનચલનમાં સુધારો આવે અને ધીરે ધીરે આ સર્જરીની અસર આવે તો પછી આપણે કંપવાની દવાઈ ઓછી કરીને દવાના રિલેટેડ જે મુશ્કેલી આવતી હોય, જે વધારે ડગવાનું યા માનસિક બદલાવ થવાનું, એમાંય પેશન્ટને સુધાર આવતું હોય. તો આ અત્યાધુનિક અને એઆઈની જમાનામાં આ એડવાન્સ ડીબીએસ સર્જરી એ એક પાર્કિન્સનના દર્દી માટે આશાનું નવો કિરણ છે. અને આ વર્લ્ડ ટેકનોલોજી આપણે રાજકોટ અને સૌરાષ્ટ્રની વિસ્તારમાં ફર્સ્ટ ટાઈમ આપણે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટમાં સફળ રીતે કરી છે. આ સર્જરીમાં ખર્ચો આપણે જે ઇમ્પ્લાન્ટ યુઝ કરતા હોય સર્જરી માટે એના ઉપર ડિપેન્ડ થાય છે. એમાં બે પ્રકાર હોય, એક રિચાર્જેબલ અને નોન રિચાર્જેબલ. જો નોન રિચાર્જેબલ વાપરો તો ખર્ચો આપણે ઓછું આવે, અને જો રિચાર્જેબલ જે એડવાન્સ ટેકનોલોજી આપણે આ કેસમાં યુઝ કરી છે એમાં 20 થી 22, 23 લાખ સુધી ખર્ચો આવે છે. હોસ્પિટલાઇઝેશન 3 થી 5 દિવસ રહેતા હોય છે. એ એક અવેક બ્રેન સર્જરી છે અને આમાં ખોપડી ખોલવી ના પડે, નાના હોલ કરીને તાર અંદર મૂકતા હોય છે, એટલે પોસ્ટ ઓફ રિકવરી ઘણી ફાસ્ટ હોય છે. આ સર્જરી પછી પેશન્ટના લક્ષણોમાં સુધાર આવે. એ સર્જરી પાર્કિન્સનને મટાડી અટકાવી નથી શકતી, પણ જ્યારે દવા ઉપર મેનેજ નહીં થાય અને ક્વોલિટી ઓફ લાઈફ ખરાબ થાય ત્યારે આ સર્જરીથી આપણે 70% સુધી ગુણવત્તા આપણી લાઈફની ઇમ્પ્રૂવ થતી હોય છે. અંદાજે 20-25% ખામી છે, 75%, 60-70% સારું. અરે મેળે આવ્યા છે તમને આની મેળે આવ્યો